સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક હોય છે પૈસાદાર અને એક હોય છે શ્રેષ્ઠી. શ્રીમંત અને શ્રેષ્ઠીમાં ફરક શું કે જે એક વ્યક્તિઓ એવા હોય કે જે પૈસા કમાય અને પોતાની પાસે જ રાખે, અને શ્રેષ્ઠી મહાન માણસો એને કહીએ આપણે ગ્રેટ માણસો. ગ્રેટ જેવા ઉપનામો એમની આગળ એટલા માટે લાગે કેમ કે એ પોતાના કમાયેલા પૈસા સમાજમાં પાછા પણ આપી શકે, એનાથી બાકીના બધા કામ પણ કરી શકે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અત્યાર સુધી ગ્રેટ નેશન તરીકે પોતાને વારંવાર એટલે ઓળખાવતું રહ્યું છે કેમ કે અમેરિકા WHO ને મદદ કરવાની હોય, યુએનને મદદ કરવાની હોય, વિકાસશીલ દેશોને મદદ કરવાની હોય કે પછી બહુ જ અતિશય ખરાબ હાલતમાં જીવતા રાષ્ટ્રોને મદદ કરવાની હોય, અમેરિકા એ કોઈને દરેક અલગ અલગ માધ્યમોથી મદદ કરતું આવ્યું છે. અમેરિકા પોતાની સંસ્કૃતિનો દુનિયાને પરિચય કરાવતું આવ્યું છે અને એટલે જ અમેરિકા કહેતું કે અમે મહાન છીએ. પણ અમેરિકા એ હવે પોતાની નીતિ બદલી છે. નીતિ બદલવાના બહુ જ બધા કારણ હોય છે. યુરોપ જેવો દેશ બહુ જ મોટું ઉદાહરણ છે. આરબ સ્પ્રિંગનો જ્યારે સમય ચાલ્યો અને એક પછી એક મુસ્લિમ રાષ્ટ્રોમાં શાસનો બદલાવવા માંડ્યા, પ્રજાએ બહિષ્કાર કરવાની શરૂઆત કરી, પ્રજા આંદોલન માટે રસ્તા પર ઉતરી આવી, ત્યારે વચ્ચેના યુદ્ધોના સમયમાં અનેક માણસો ભાગી ભાગીને યુરોપમાં ગયા. યુરોપ ઉદાર દેશ કહેવાય. આખો એનો વિસ્તાર યુરોપિયન યુનિયનના અલગ અલગ દેશોએ ઘણા લોકોને શરણાગતિ આપી. બ્રિટન એમાં સૌથી વધારે હતું અને હજારો વર્ષો સુધી અનેક માણસોને ગુલામ રાખનાર બ્રિટન આજે એ અવસ્થામાં છે કે મૂળ બ્રિટનના નાગરિકો, જેને આપણે મૂળ અંગ્રેજો કહીએ છીએ, એ પોતે અનેક સમસ્યા અને સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે. એનું કારણ બહારથી આવેલા ઘણા બધા માણસો. અમેરિકામાં પણ એક અલગ પોલિટિક્સ અત્યારે ચાલી રહ્યું છે. અમેરિકામાં યુએસ એડ બહુ ચર્ચામાં છે. યુએસ એડ અમેરિકામાં ચર્ચામાં હોય અને ડોજ એક પછી એક એલન મસ્ક જે રીતે કોસ્ટ કટિંગ કરી રહ્યા છે, ખર્ચાઓ ઘટાડી રહ્યા છે, એ એમને ત્યાં ચર્ચામાં હોય બહુ સ્વાભાવિક છે. ભારતમાં એ પોલિટિક્સનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં એવા આરોપો લગાવ્યા કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે અમેરિકાએ આટલા કરોડ રૂપિયા આપણા ઇલેક્શન કમિશનને આપ્યા હતા. ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોઈ રાષ્ટ્ર જો પૈસા આપે તો એ ઇલેક્શન કમિશનને નહીં, એ પોલિટિકલ પાર્ટીને ફંડ કરે. ભારત સરકાર વર્ષોથી યુએસએઇડના ઘણા બધા નાણાં અને સહાય મેળવતી આવી છે. સરકારો બદલાઈ પણ એ નાણાં, એ પૈસા આપણે એટલે મેળવતા આવ્યા છીએ. આપણે કોવિડમાં મેળવ્યા એ પૈસા આપણે ડિજિટલાઇઝેશન કરવા માટે, એટલે તમે સરળતાથી યુપીઆઈથી પેમેન્ટ કરી શકો, પૈસા મેળવી શકો, આપણે જે બહુ સરળ થયું એમાં અમેરિકાએ ઘણા બધા પૈસાની મદદ કરી આપણને. એ સિવાય અમેરિકાએ ઘણા બધા રાહત ફંડોમાં મદદ કરી. ઇલેક્શન કમિશન એટલે વધારેમાં વધારે વોટર્સ ઊભા થઈ શકે, વધારેમાં વધારે મતદાન થઈ શકે, ભારત સરકાર એના માટે પ્રયત્નો કરી શકે, એટલા રૂપિયા એ ચૂંટણી વ્યવસ્થામાં ખર્ચી શકે, એટલા માટે અમેરિકાએ પહેલાં પણ પૈસા આપ્યા. ડોજ અલગ અલગ ફાઇન્ડિંગ કરી રહ્યું છે ને એમણે કહ્યું છે કે અમેરિકા ભાઈ આટલા પૈસા બાંગ્લાદેશને આપે છે, અમેરિકા આટલા ભારતને આપે છે, અમેરિકા અફઘાનિસ્તાનને આપે છે, અમેરિકા મિડલ ઇસ્ટને આપે છે, અમેરિકા આફ્રિકાને આપે છે. અમેરિકામાં આ સમસ્યા અથવા આ પ્રશ્ન પર ચર્ચા એટલે જરૂરી છે કેમ કે તમે દેવું કરીને કેટલી મદદ કરવાના? તમે દાન કરી રહ્યા છો પણ તમારી શું પરિસ્થિતિ છે? તો અમેરિકા પર ખૂબ બધું દેવું છે. અમેરિકા પોતે અત્યારે મોંઘવારી અને બેરોજગારીના વિષચક્રમાં ફસાયેલું છે ને એટલે જ એલન મસ્કના ડિપાર્ટમેન્ટની જવાબદારી છે કે અમેરિકાને આ બધા ચક્કરોમાંથી, ચક્રવ્યૂહમાંથી બહાર લાવે, અને એટલે જ એલન મસ્ક પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યા છે. ભારત માટે સંકટ એ છે કે ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે જેવા સાથે તેવા કરીશું, એટલે તમે અમારા પર ટેરિફ લગાડશો, અમે તમારા પર ટેરિફ લગાડીશું. ડોજે જ્યારે ભારતને આપતા પૈસા એટલે યુએસ એડ, ભારતને જે રૂપિયા મળી રહ્યા હતા, આર્થિક સહાય મળી રહી હતી, એ અમેરિકાએ બંધ કરી દીધી. એમણે ના પાડી દીધી પૈસા આપવાની અને કહ્યું કે એક તો આપણને શાંતિથી ધંધો નથી કરવા દેતા, આપણી પ્રોડક્ટ્સ પર આટલો ટેક્સ લગાડે છે અને પછી આપણે એમને મદદ પણ કરીએ, એમના ઇલેક્શન માટે અમે શું કામ પૈસા આપીએ? આ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા હતી. અમેરિકન દ્રષ્ટિકોણથી બહુ જ જરૂરી અને સારી હતી. પણ આપણે થોડા દિવસોથી, એટલે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ભારતીયો ગજબ મહાન થઈ ગયા છે. એ તરત જ કોઈ પણ સમાચાર આવે એટલે એ પોતાના દ્રષ્ટિકોણથી કે પોતાના પર્સપેક્ટિવથી નહીં, એ અમેરિકાના પગરખામાં પગ મૂકીને એની ચર્ચા કરે છે. એ અમેરિકન દ્રષ્ટિકોણ પર વાત કરે છે કે ના, વાત સાચી છે, અમેરિકા જ કરે, અમેરિકા શું કામ આપે આપણને પૈસા? નહીં, વાત સાચી છે, એ તો બેડીઓ બાંધીને જ મોકલે, તો અમેરિકા છે તો આ જ કરે. આપણે આટલો બધો અમેરિકાનો પક્ષ લેવા માંડ્યા કે આપણને એ જ નથી ખબર પડતી કે, અને એ ભૂલી રહ્યા છીએ કે દુનિયામાં વિદેશ નીતિમાં બહુ સરળતાથી એક વાત એ હોય છે કે દરેક વ્યક્તિ પોતાનો પક્ષ પણ જુએ છે, પોતાના દેશનું હિત અને પોતાનું હિત પણ જુએ છે. એટલે અમેરિકા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અદ્ભુત રાષ્ટ્રપતિ આગળ જતા સાબિત થઈ શકે, પણ હકીકત એ છે કે શરૂઆતમાં ટ્રેડમાં, વેપારમાં, ટેક્સીસમાં, ઓઇલ ગેસ અમારી પાસેથી ખરીદો એમાં, ડોલર બહુ જ શક્તિશાળી થાય ને રૂપિયો નબળો પડે તો એમાં પણ, ડિફેન્સમાં શસ્ત્રો અમારી પાસેથી ખરીદો, એવા શસ્ત્રો કે જેને એલન મસ્ક એવું કહી ચૂક્યા છે કે એ
જેક ઓફ ઓલ છે પણ માસ્ટર ઓફ નન છે, અને એનો આજકાલ હવે જમાનો નથી, એટલે આપણે એક શસ્ત્રો ન વાપરવા જોઈએ. એવા શસ્ત્રો પણ અમેરિકા એમની પાસેથી ખરીદવાના આગ્રહ રાખી રહ્યું છે, અને આપણે એ બધી જ વાતો માની રહ્યા છીએ એમની સાથે. અમેરિકાએ પણ કહ્યું છે કે અમે ટેરિફ પણ લગાડીશું, તમે જેટલો અમારી પ્રોડક્ટ પર ટેક્સ લગાડશો એટલો અમે તમારા પર લગાડીશું. અને આપણે ખૂબ મહાન રાષ્ટ્રની જેમ અમેરિકાના પગરખામાં પગ મૂકીને કહીએ છીએ કે ના, વાત સાચી, એમના દેશ માટે તો એ બરાબર છે. જે એમના દેશ માટે બરાબર છે એ આપણા માટે એટલું સરળ નથી. એનું એક વધુ ઉદાહરણ તમને એલન મસ્કની આ ટ્વીટ બતાવી છે. એમાં હા 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 વાવ, અને એના પછી એ એક વિકૃત અથવા રાક્ષસી હાસ્ય પ્રકારનું મૂકી રહ્યા છે. વ્હાઇટ હાઉસે એક વિડીયો મૂક્યો છે ને જેમાં કહ્યું છે કે ઇલીગલ ડિપોર્ટેશન ફ્લાઇટ. આ ભારતની આવેલી ફ્લાઇટનો નથી, પણ એ એક સાંકેતિક રીતે મૂકી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને એ જ્યારે ડિપોર્ટ કરે છે, એ પાછા મોકલે છે ત્યારે કઈ રીતે મોકલે છે એનો વિડીયો છે એ એમણે શેર કર્યો છે. અને એ વિડીયો તમે જુઓ, હથકડીઓ કેવી રીતે બાંધવામાં આવે છે એમને, આ રીતે તમે અમુક ક્ષણો માટે ધ્રુજી જાઓ એ પ્રકારનું વર્તન કરીને પછી ત્યાંની પોલીસ એક પછી એક ફ્લાઇટ મોકલતી હોય છે, બેડીઓ ખોલે છે અને પછી બેડીઓ એમને બાંધે છે અને પછી એમને મોકલવામાં આવે છે. આમ પ્રાથમિક દ્રષ્ટિએ બહુ જ સામાન્ય લાગે એવી ઘટના એટલે નથી, કેમ કે હથકડી એ અમેરિકામાં બહુ જ સામાન્ય હોઈ શકે, પણ એ નાગરિકોને જ્યારે ભારત મોકલવામાં આવે છે ત્યારે મોટા ભાગના દેશોએ અમેરિકાને સ્પષ્ટ ભાષામાં ના પાડી કે અમે અમારા નાગરિકો પાછા લઈશું, પણ તમે એમની સાથે આ પ્રકારનું વર્તન ન કરી શકો. અને એટલે જ ભારત જો કે એમાં અસહમત છે ને, ભારતે કહ્યું કે ભાઈ તમે જેમ મોકલશો એમ અમે એમને સ્વીકારી લઈશું. અને ભારત સ્વીકારી પણ રહ્યું છે. સ્વીકારવા સિવાય આપણી પાસે એટલે છૂટકો પણ નથી, અને આપણા નાગરિકોનું હિત પણ એમાં એટલે છે કેમ કે અમેરિકા કોઈ જેલમાં પૂરી દે એના કરતાં સારું છે કે પરત ભારત આવી રહ્યા છે. હવે બહુ જ એલર્ટ થઈને પોતાના પર્સ્પેક્ટિવથી આપણી પાસે એ વિચારવાનો સમય છે કે કોઈ એજન્ટો સામે સરકાર કાર્યવાહી કરશે અને બધાની દુકાનો બંધ કરાવી દેશે, એ બહુ જ સરળતાથી શક્ય નથી. જો તમારું અમેરિકન ડ્રીમ છે, જો તમને એવું લાગે છે કે તમારે ત્યાં જઈને બહુ જ કમાઈ લેવું છે અને બધું કરવું છે, કાયદેસર રસ્તા અપનાવો. અને જો ગેરકાયદેસર અપનાવો છો અને તમે રડો છો, ગમે તેટલી બૂમો પાડો છો, આપણી સરકારની સહાય છે આ વ્યવસ્થામાં અત્યારે, અને એ તમને કોઈ મદદ કરશે એની અપેક્ષા જ સાવ વ્યર્થ છે. અને એટલે જ ડંકી મારવાનું બંધ કરો. જે દેશમાં જો ત્યાં એ ગેરકાયદેસર છે તો એ ગેરકાયદેસર છે. અત્યાર સુધીની સરકારો, એ ડેમોક્રેટ્સની હોય કે રિપબ્લિકન્સની, આ પ્રકારના વ્યવહાર સાથે ઘણા બધા લોકોને ડિપોર્ટ કર્યા છે. હજારો માણસો છે અત્યાર સુધીમાં કે જે ગેરકાયદેસર ઘૂસેલા હોય ને એમને પકડીને પાછા મોકલી દીધા હોય, પણ એના તમાશા કોઈ સરકારે નથી કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માટે એ તમાશા કરી રહ્યો છે કેમ કે એ ઈચ્છે છે કે આ વિડીયો જોઈને તમને પણ એવું થાય કે આમ જવા જેવું નથી, બાકી આ રીતે પાછા મોકલશે. સતત ડિપોર્ટ કરાયા પછી પણ અનેક માણસોએ ઘૂસવાનું ચાલુ રાખ્યું ત્યાં. અમેરિકાની વ્યવસ્થામાં કેઓસ ઊભો થયો, અને એટલે જ ત્યાં એ લોકો માટે આ કરવું જરૂરી બન્યું છે. આપણા માટે જરૂરી એ છે કે આપણે પેલી સરકારની પેલી બ્લેમ ગેમને આ બધામાં ફસાયા કરતા અને રહ્યા કરતા બદલાઈ રહેલા સમયને, બદલાઈ રહેલી વૈશ્વિક રાજનીતિને, વૈશ્વિક પરિબળોને, વૈશ્વિક માનસને સમજીને એટલી અપેક્ષા આપણે ગુજરાતના એ સામાન્ય નાગરિકો પાસેથી રાખીએ કે ગેરકાયદેસર રીતે ઘૂસવાનું બંધ કરો. કેમ કે જો ઘૂસ્યા છો તો આ હાલત થશે, તો એમાં ક્યાંયના નહીં રહો. પૈસાએ જશે, ઘણા બધા લોકોનું તો જીવન પણ ગયું છે, અને કશું જ બચતું નથી હાથમાં. એટલે તમે હવે ડંકી મારવાના રસ્તાઓ ન અપનાવો એવી અપેક્ષા સાથે નમસ્કાર.